હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ ઘનમૂળ શોધવાની શોર્ટકટ। માત્ર તમે એક જ વાર આ વિડિયો જોજો, તમને આખી જિંદગી ક્યારે પણ ઘનમૂળ શોધવામાં ભૂલ પડશે નહીં। તો સૌથી પહેલા ભાઈ ઘન કોને કહેવાય, બરાબર? તો ઘન એટલે એકની એક સંખ્યાનો તમે 3 વખત ગુણાકાર કરો તો એને ઘન કહેવાય। દાખલા તરીકે જુઓ 2 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, તો 2 નો ઘન તમને મળી ગયો 8 અને 8 નું ઘનમૂળ 2। હવે તમને 1 થી 10 સુધીના ઘન આવડતા જ હોય, બરાબર? 1 નો 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, એમ 10 નો 1000। પણ જો આપણી જોડે આવી મોટી સંખ્યાઓ હોય અને આનું આપણે જો ઘનમૂળ શોધવાનું હોય તો શું કરવાનું? તો આપણી જોડે શોર્ટકટ છે। તો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું ભાઈ એકમનો અંક। સ્ટેપ નંબર 1 શું છે ભાઈ? એકમનો અંક। સૌથી પહેલા તમે જુઓ એકમનો અંક, તો આ સંખ્યાનો એકમનો અંક કયો છે? 7। હવે જુઓ ભાઈ અહીંયા ક્યાં તમને એકમનો અંક 7 દેખાય છે? તો અહીંયા, બરાબર? તો આ કોનો ઘન બને છે? 3 નો। તો પહેલા લખી દઈએ એકમના સ્થાને 3। ચાલો, સ્ટેપ નંબર 1 એકમનો અંક। બીજો સ્ટેપ નંબર શું છે કે ભાઈ છેલ્લા 3 અંકને આપણે ભૂલી જવાના। શું કરવાનું? છેલ્લા 3 અંકને ભૂલી જવાના। તો અહીંયા જુઓ છેલ્લા 3 અંક કયા છે? આ, તો આને આપણે કરી નાખીએ કેન્સલ। ચલો, હવે સ્ટેપ નંબર 3 કે ભાઈ જે સંખ્યા વધી છે એનાથી નાનો ઘન લો, બરાબર? વધેલી સંખ્યા કરતા તરત આવતી નાની સંખ્યા ગણમાં લેવાની, બરાબર? તો જુઓ તો અહીંયા કઈ સંખ્યા છે? 12। હવે 12 થી નાની ગણ સંખ્યા કઈ છે? જુઓ તો ગાડી 12 થી નાની ગણ સંખ્યા કઈ દેખાય તમને તરત આવતી? 8। અને 8 કોનો ગણ બને છે ભાઈ? 2। તો 2 આગળ લખી દો, આપણી સંખ્યા બની ગઈ 23। તો ભાઈ આ જે સંખ્યા છે એનું ઘનમૂળ કેટલું થશે? 23। તમે 23 ગુણ્યા 23 ગુણ્યા 23 કરશો તો આટલો જ જવાબ આવશે। ચાલો હજુ એક લઈ લઈએ। સૌથી પહેલા સ્ટેપ નંબર 1 એકમનો અંક। ચલો 5 અહીંયા ક્યાં દેખાય તમને? અહીંયા આપણે કોનો ઘન બને છે? 5। તો પહેલા લખી દઈએ 5। સ્ટેપ નંબર 2 છેલ્લા 3 અંક ભૂલી જઈએ। તો આ 3 અંક આપણે ભૂલી ગયા તો સંખ્યા બની ગઈ 91। 91 થી તરત આવતી નાની સંખ્યા ગણમાં, તો જુઓ ભાઈ કઈ સંખ્યા છે 91 થી તરત આવતી? 64। અને 64 કોનો ઘન બને છે? 4 નો। તો એ આપણે લખી દઈએ આગળ। તો સંખ્યા બની ગઈ આપણી ભાઈ 45 45। તો ભાઈ આનું જો તમે ઘનમૂળ કાઢશો તો બનશે તમારા 45। હજી એક સંખ્યા જોઈ લઈએ। સ્ટેપ નંબર 1 એકમનો અંક 2 છે। અહીંયા જુઓ ક્યાં છે 2? અહીંયા। તો કોનો ઘન બને છે? 8 નો। તો પહેલા અહીંયા લખી નાખીએ 8। સ્ટેપ નંબર 2 છેલ્લા 3 અંક આપણે ભૂલી જવાના। તો 1, 2 અને 3 આ અંક ભૂલી ગયા તો કઈ સંખ્યા બની? 941। તો 941 થી તરત આવતી નાની સંખ્યા ગણમાં લેવાની। તો કઈ સંખ્યા દેખાય છે તમને? જુઓ તો 729। અને એ કોનો ઘન બને છે? 9। તો આપણે આગળ લખી દઈએ 9। તો કઈ સંખ્યા બની ગઈ? 98। ભાઈ આનું ઘનમૂળ કેટલું થશે? 98। હવે આ જે સંખ્યા લખી છે એનો